મિત્રો, ઓફિસમાં હસીને વાત કરનારા દરેક માણસો તમારા મિત્ર નથી હોતા. કેટલાક તો અંદરથી તમે પડી જાઓ તેની જ રાહ જોઈ રહ્યા હોય છે. ચાણક્ય નીતિ કહે છે, જો તું સમજદાર હોય તો આ 10 સંકેત જોઈને તરત જ જાણી જઈશ કે કોણ તારી પાછળથી તારો ખેલ બગાડી રહ્યું છે, તને નીચે દેખાડવા માગી રહ્યું છે. ભૂલથી પણ આ વાતને મિત્રો ઇગ્નોર ન કરતા અને ન જ કરતા, કેમ કે આ ઈર્ષાળુ લોકો જ તમારી સફળતાનો સૌથી મોટો ખતરો હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચાણક્ય નીતિ દ્વારા જાણીશું કે એવા કયા 10 સંકેત છે જેના લીધે તમે તમારી ઓફિસમાં તમારાથી કોણ ઈર્ષા કરી રહ્યું છે તે તમે જાણી શકશો. મિત્રો, ચાણક્ય નીતિ આપણને જીવનના દરેક વ્યવહારમાં માર્ગદર્શન આપે છે, પછી ભલે તે અંગત જીવન હોય કે વ્યાવસાયિક. ઓફિસમાં કામ કરતી વખતે આપણને ઘણીવાર લાગે છે કે કેટલાક લોકો આપણા પ્રત્યે નકારાત્મક વલણ ધરાવે છે. તેઓ આપણા કામની ઈર્ષા કરે છે, પરંતુ આપણી સામે કંઈ કહેતા નથી. આપણી પાછળથી બધાને આપણા વિશે ખરાબ વાતો કર્યા રાખે છે. આવી સ્થિતિમાં ચાણક્ય નીતિ અનુસાર તમે કેટલાક સંકેતો દ્વારા ઓળખી શકો છો કે કોણ તમારી ઈર્ષા કરી રહ્યું છે. આવા 10 સંકેતો જાણો જે જણાવે છે કે ઓફિસમાં કોણ તમારી ઈર્ષા કરે છે. અને મિત્રો, વિડીયોને શરૂઆત કરીએ તે પહેલાં દર વખતેની જેમ એક નમ્ર વિનંતી છે કે વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર પ્રેમથી હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા માટેની બની રહે. તો મિત્રો, ચાલો જાણીએ કયા સંકેત બતાવે છે કે ઓફિસમાં તમારી ઈર્ષા કોણ કરી રહ્યું છે. નંબર 1 પર છે મિત્રો, ઘણા લોકો બધાની સામે તમને સલાહ આપીને તમને અપમાનિત કરવાનું કાર્ય કરે છે. આવી વ્યક્તિ ઘણીવાર મીટિંગ્સ કે ગ્રુપ્સમાં સલાહ આપવાના બહાને તમને શરમજનક બનાવવાનો પ્રયાસ કરશે, જેથી બધા વચારે તમારી ઇજ્જત ઓછી થાય અને તમે ધીમે ધીમે મૂર્ખ દેખાવા લાગો. તેથી આવી વ્યક્તિની વાતોને અવગણવી અને મીટિંગ્સ અને ગ્રુપ્સમાં આવા લોકોના મોઢે ચડવું નહીં. નંબર 2 નો સંકેત છે મિત્રો, તમારા કામની ક્યારેય પ્રશંસા કરશે નહીં. મિત્રો, જ્યારે પણ તમે સારું પ્રદર્શન કરશો ત્યારે તે તમારી પ્રશંસા કરશે જ નહીં, પરંતુ ચૂપ રહેશે, અથવા તો જે ટોપિક ઉપર તમારી પ્રશંસા થઈ રહી હશે તે વિષયને જ બદલીને અન્ય ટોપિક ઉપર વાત કરવા લાગશે. નંબર 3 છે મિત્રો, જ્યારે કોઈ તમારી મજાક ઉડાવશે ત્યારે તે ખૂબ જ હસવા લાગશે. મિત્રો, જો કોઈ તમારા પર ટિપ્પણી કરશે કે મજાક કરશે તો આવા વ્યક્તિ તેમાં જોડાઈ જશે અને જોરથી હસવા લાગશે, જેથી તમારી છબી નબળી પડે અને ગ્રુપ વચારે તમારો કોન્ફિડન્સ ભાંગવા લાગે. નંબર 4 ઉપર છે મિત્રો કે તે તમારા વિશે ખરાબ બોલશે તમારી પીઠ પાછળ. તમારા વિશે ખરાબ બોલવાની તેમને આદત પડી જાય છે. મિત્રો, તે બીજાઓને તમારાથી દૂર રાખવાનો પ્રયાસ કરશે. બીજા બધા લોકોને તમારાથી ભડકાવવાનો પ્રયાસ કરવામાં તમારા વિશે ખરાબ વાતો શેર કરશે, જેથી લોકો તમારાથી દૂર થવા લાગે. નંબર 5 છે મિત્રો કે તે કારણ વગર તમારી ટીકા કરશે. જો તમારી કોઈ સીધી ભૂલ ના હોય તો પણ તે વ્યક્તિ તમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરશે, જેથી તમે પોતાને ગિલ્ટી અનુભવો, પોતાનો વાંક અનુભવીને તમારો કોન્ફિડન્સ ભાંગવા લાગે. નંબર 6 છે મિત્રો, જ્યારે અન્ય લોકો તમારી પ્રશંસા કરે છે ત્યારે તે વચ્ચેથી જ ટોકશે. જો તમારા બોસ અથવા સાથીદાર તમારી પ્રશંસા કરે છે તો તે વચ્ચે બોલીને તમારી સિદ્ધિઓને એટલે કે તમારા સારા કરેલા કાર્યોને ઓછી કરવાનો પ્રયાસ કરશે અને એવું બધાને જતાવશે કે તમે કંઈ સારું કાર્ય કર્યું જ નથી. નંબર 7 ઉપર આવે છે મિત્રો કે તમારી ગેરહાજરીમાં ટીમને તમારા પ્રત્યે ઉશ્કેરશે.
જ્યારે તમે હાજર ન હો ત્યારે તે ટીમમાં તમારી છબી બગાડવાનો પ્રયાસ કરે છે, તમારી ભૂલો ગણે છે અને બધાને તમારે ખિલાફ ભડકાવવાનો પ્રયત્ન કરે છે. નંબર 8, મિત્રો હંમેશા તમારી સરખામણી બીજાઓ સાથે કરશે. તે તમને વારંવાર બીજાઓ કરતાં હલકી ગુણવત્તાવાળા સાબિત કરવાનો પ્રયાસ કરશે, જેથી તમારા આત્મવિશ્વાસ પર તેની ખરાબ અસર થાય અને તમે તમારા કાર્યમાં ધીમે ધીમે આત્મવિશ્વાસ ગુમાવવા લાગો. નંબર 9, મિત્રો તમારી સામે ખોટા મિત્રો હોવાનો ડોળ કરશે. તમારી સામે સારું બોલશે, મીઠી વાણી અપનાવશે. તે સામે તો મીઠી વાતો કરશે જ, પણ તમારી પીઠ પાછળ એટલે કે તમારી ગેરહાજરીમાં તે જ વ્યક્તિ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે અને તમારી ભલીબુરી વાતો લોકોને કહેવા લાગશે. નંબર 10, મિત્રો તમારી પ્રગતિથી જ નારાજ થશે. તમે કોઈ પણ સારું કાર્ય કરશો અથવા તમે તમારા જીવનમાં થોડા પણ ઊંચા આવશો તો તેમને જરા પણ ગમશે જ નહીં. જેમ જેમ તમને પ્રમોશન કે કોઈ સન્માન મળશે તેમ તે ખુશ ક્યારેય નહીં થાય અને તમને ટોણા મારવાનું શરૂ કરી દેશે. તો મિત્રો, આ હતા ચાણક્ય નીતિ અનુસાર 10 સંકેત જે લોકો ઈર્ષા કરે છે. આવા લોકો ફક્ત તમારા મનોબળને ઓછું કરવાનો પ્રયાસ નથી કરતા, પરંતુ તમારા વિકાસમાં અવરોધ પણ બની જાય છે. મિત્રો, આવી સ્થિતિમાં તમારે વધુને વધુ સતર્ક રહેવું જોઈએ અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. મિત્રો, જો તમે આ બધા સંકેતના લીધે તમે આત્મવિશ્વાસ અને સંયમથી સાથે આગળ વધો છો તથા આ સંકેતો ધ્યાનમાં રાખો છો, તો ઈર્ષાળુ લોકો તમારા આત્મવિશ્વાસને જરા પણ ડગાવી શકશે નહીં અને તમારું કંઈ પણ જાતનું નુકસાન નહીં થાય. તો મિત્રો, આ હતી માહિતી જે તમને આગળ જતાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોને બને ત્યાં સુધી તમારા મિત્રજનો અને પરિવારજનોમાં અવશ્ય શેર કરો, જે પણ લોકો ઓફિસમાં કામ કરી રહ્યા છે. તો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો તથા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તથા હવે મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા ભવાની. ધન્યવાદ. અસ્તુ.